ભક્તિ, એકતા અને ઉજવણીની ભાવના સાથે ઓટાવામાં નવા બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ રવિવાર 26 ઓક્ટોબર 2025ના રોજ ખૂબ જ આનંદ અને શ્રદ્ધા સાથે યોજાયો હતો. આ ઐતિહાસિક પ્રસંગ ઓટાવા પ્રદેશમાં વસતા હિન્દુ સમુદાય માટે એક નવા અધ્યાયની શરૂઆત દર્શાવે છે. આ સમારોહમાં બીએપીએસ સંતોની હાજરીમાં પરંપરાગત વૈદિક વિધિઓ અને પ્રાર્થનાઓ કરવામાં આવી હતી, જેમાં સમુદાય, પ્રાંત અને સમગ્ર દેશ માટે શાંતિ અને સુખાકારીની પ્રાર્થના કરવામાં આવી હતી. 1984 અને 1988માં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે ઓટાવા શહેરની મુલાકાત લીધી હતી, જ્યારે તેમને કેનેડિયન સંસદ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તે દિવસે ઓટાવામાં ભગવાન સ્વામિનારાયણ પ્રત્યેની તેમની નમ્રતા અને ભક્તિના સાક્ષી બન્યા, જેના કારણે તે ઐતિહાસિક પ્રસંગ વિશ્વભરના લોકો માટે કાયમી સ્મૃતિ બની ગયો. તેઓ 1996માં ફરી પાછા પધાર્યા. આ યાદગાર મુલાકાતો દરમિયાન તેમણે ઓટાવાના નાગરિકો અને તમામ કેનેડિયનોની શાંતિ, સુખ અને પ્રગતિ માટે હૃદયપૂર્વક પ્રાર્થના કરી. તેમના વિઝન અને મૂલ્યોથી પ્રેરિત થઈને બીએપીએસ સ્વયંસેવકો ત્યારથી વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા સમુદાયની સક્રિય સેવા કરી રહ્યા છે. આધ્યાત્મિક સંમેલનો અને બાળકો અને યુવા વિકાસ પ્રવૃત્તિઓથી લઈને બીએપીએસ ચેરિટીઝના નેતૃત્વમાં અસંખ્ય માનવતાવાદી પ્રયાસો, જેમાં સ્થાનિક લાભાર્થીઓના સમર્થનમાં વાર્ષિક વોકેથોન અને ફૂડ ડ્રાઈવનો સમાવેશ થાય છે. હવે બીએપીએસના વર્તમાન આધ્યાત્મિક નેતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો વારસો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના માર્ગદર્શન હેઠળ ચાલુ છે. તેમના વિઝનથી પ્રેરિત થઈને ઓટાવામાં ભક્તોની વધતી સંખ્યા અને વિશાળ સમુદાયની સેવા માટે એક નવા મંદિર માટે જમીન સંપાદિત કરવામાં આવી છે. એકવાર પૂર્ણ થયા પછી મંદિર તમામ ઉંમરના લોકો માટે પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું આયોજન કરશે, જે હિન્દુ પરંપરાઓ અને આધ્યાત્મિક મૂલ્યોને જાળવવામાં મદદ કરશે. તેમાં ખાસ મહેમાનો સામેલ હતા મહામહિમ દિનેશ કે પટનાયક, કે જે કેનેડામાં ભારતના હાઈ કમિશનર છે, કરેન એ મેકક્રીમન, કનાટા કાર્લેટન માટે પ્રાંતીય સાંસદના સભ્ય છે, કાઉન્સિલર કેથી કરી, કનાટા નોર્થ વોર્ડ 4નું પ્રતિનિધિત્વ કરે છે, કાઉન્સિલર ડેવિડ હિલ, જે બારહેવન વેસ્ટનું પ્રતિનિધિત્વ કરે છે. પોતાના સંબોધનમાં હાઈ કમિશનરે સમુદાયની સેવામાં બીએપીએસ અને તમામ સ્વયંસેવકોના અથાગ પ્રયાસોની પ્રશંસા કરી. તેમણે ભાર મૂક્યો કે આવનારું મંદિર શાંતિ, સેવા અને એકતાના પ્રતીક તરીકે ઊભું રહેશે, જે ભારત અને કેનેડાને જોડતા સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરશે. બીએપીએસે ઓટાવા પોલીસ સેવાના સભ્યો, પ્રાયોજકો અને શુભેચ્છકોનો તેમની હાજરી અને સતત સમર્થન બદલ હૃદયપૂર્વક આભાર માન્યો. શિલાન્યાસ સમારોહ લાંબા સમયથી પ્રિય વિઝન, શાંતિ, ભક્તિ અને સમુદાય સેવાનું સ્થળ, જે બધા માટે આધ્યાત્મિકતા અને સંવાદિતાના દીવાદાંડી તરીકે ઊભું રહેશે ને સાકાર કરવા તરફનું પ્રથમ પગલું છે.